गांधीधाम भाजप मंत्री अपघात केस आदिपुर पुलिस से लोन एजंट प्रकाश मोदी ની ધરપકડ કરી 18 શખ્સો સામે ગુનો દાખલ કર્યો। કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશ ભટ્ટના ચકચારી આપઘાત પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આદિપુર પોલીસે આ સંવેદનશીલ કેસમાં ત્વરિત તપાસ હાથ ધરી મૃતકને કથિત રીતે ત્રાસ આપનારા પ્રકાશ મોદીના નામના એક લોન એજન્ટની ધરપકડ કરી છે। રાજકીય અગ્રણીના અપમૃત્યુ બાદ પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે અને જવાબદારો સામે કાયદાકીય ગાળીઓ કસવામાં આવી રહ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર મૃતક દીપેશ ભટ્ટ પર નાણાકીય લેવડ દેવડ બાબતે અસહ્ય દબાણ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો, જેના પરિણામે તેમણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાની ફરજ પડી હતી। આ ગંભીર બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનો દ્વારા કુલ 18 જેટલા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પકડાયેલ આરોપી પ્રકાશ મોદીએ પણ મૃતકને લોનની ઉઘરાણી બાબતે દબાણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયું છે। હાલમાં આદિપુર પોલીસે પ્રકાશ મોદીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ આદરી છે। વ્યાજખોરો આ દબાણ કરનાર તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાનો ઉદ્દેશ્ય સાથે પોલીસ વિભાગ સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે। તાજેતરમાં આદિપુર ખાતે રહેતા દીપેશ ત્રિપાઠી દ્વારા પોતાના ઘરે એક સુસાઇડનો પ્રયાસ કરેલો અને જે દરમિયાન એમનું મોત પણ નીપજેલું। આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારી એજન્સીને આપેલું અને આ કટારી એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા। આ લોકોના ત્રાસના લીધે તેમજ બીજા અન્ય કેટલાક લોકો જોડેથી દીપેશભાઈએ પોતે તેમના ધંધા અર્થે રૂપિયા ઉછીને લીધેલા હતા અને આ લોકો દ્વારા દીપેશભાઈને વારંવાર પૈસાની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા। દીપેશભાઈ દ્વારા આ તમામ લોકોના પૈસા ચૂકતે કરવા હોવા છતાં આ લોકો દ્વારા એમને વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા, જેમાંથી કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા તેમજ કેટલાક નટુભા સોઢા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પરંતુ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી। આ તમામ લોકોના ત્રાસના લીધે દીપેશભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવેલ અને તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનાવેલ વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો, જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં છે। પોલીસ દ્વારા આ બાબતેની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ જે એમના સુસાઇડમાં નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમના ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાઓની તજવીજ ચાલુમાં છે।